હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીમાં ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવી છું એક અધર છે એમસીક્યુ સિરીઝ. ઓકે, લાસ્ટલી આપણે પણ એક સિરીઝ છે જોઈ હતી એમસીક્યુની. તો આજે હું બીજો પાર્ટ એનો લઈને આવી છું જે એએનએમ, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, એસઆઈ તથા જીપીએસએસબી જેવી એક્ઝામ માટે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપણે જોવાના છીએ. તો જોઈએ ફર્સ્ટ એમસીક્યુ. સો ફર્સ્ટ એમસીક્યુ છે, હેન્ડ વોશિંગમાં સૌથી મહત્વપૂર્ણ સમય કયો છે? ઓકે, શું કીધું કે હેન્ડ વોશિંગની અંદર સૌથી મહત્વપૂર્ણ સમય કયો છે? ઓપ્શન એ છે દર્દીને સ્પર્શ કરતા પહેલા. ઓકે, શું ઓપ્શન કીધું કે દર્દીને સ્પર્શ કરતા પહેલા. બી ઓપ્શન છે દર્દીને સ્પર્શ કર્યા પછી. સી ઓપ્શન છે ગ્લવ્સ પહેર્યા પહેલા કે ઉપરના બધા જ. બરોબર, તો WHO મુજબ છે 5 છે. ક્યાં? તો કે દર્દીને સ્પર્શ કર્યા પહેલા, દર્દીને સ્પર્શ કર્યા પછી. બરોબર, નેક્સ્ટ છે કે ગ્લવ્સ પહેર્યા પહેલા અથવા તો પ્રોસીજર કરેલા પ્રોસીજર પહેલા અથવા તો પ્રોસીજર પછી. ઓકે, ઓર ફિફ્થ વન છે કે તમે પેશન્ટની સરાઉન્ડિંગ્સ એટલે પેશન્ટની આસપાસ જો ટચ કરો છો તો એના પછી. તો WHO મુજબ છે E5. WHO એટલે શું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ શું કહેવામાં આવ્યું કે તમે પેશન્ટને ટચ કરો છો એના પહેલા, પેશન્ટને ટચ કરો છો એના પછી, અથવા ગ્લવ્સ પહેરો છો અથવા તો પ્રોસીજર કરો છો એના પહેલા અને પ્રોસીજર કરો છો એના પછી તમારે શું કરવાના છે? હેન્ડ વોશિંગ. અને સાથે જો પેશન્ટની સરફેસ, પેશન્ટની સરાઉન્ડિંગ્સ તમે કોઈ ટચ કરો છો એના પછી પણ તમારે શું કરવાના છે? હેન્ડ વોશિંગ. ક્લિયર? તો આના મુજબ શું તો કે દર્દીને સ્પર્શ કરતા પહેલા પણ હેન્ડ વોશિંગ જરૂરી છે, રાઈટ? દર્દીને સ્પર્શ કર્યા પછી પણ જરૂરી છે, એન્ડ અધર વન ગ્લવ્સ પહેર્યા પહેલા. તો આન્સર શું આવશે? ઉપરના બધા જ. ઓકે, તો આનો આન્સર શું છે? ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસઇન્ફેક્શનનો મુખ્ય હેતુ છે એ શું છે? ડિસઇન્ફેક્શન માટે મુખ્ય હેતુ પૂછેલો છે. ઓકે, તો ઓપ્શન એ છે બધા સૂક્ષ્મજીવોનો નાશ, કે રોગજનક સૂક્ષ્મજીવોનો નાશ, કે સ્પોરનો નાશ. બરોબર, અને લાસ્ટ ઓપ્શન છે કે સાધનને સ્ટરાઇલ બનાવવા માટે છે એ ડિસઇન્ફેક્શનનો યુઝ થાય છે. તો આનો આન્સર શું આવશે તો કે રોગજનક સૂક્ષ્મજીવોનો નાશ. રોગજનક બધા સૂક્ષ્મજીવોનો ડિસઇન્ફેક્શન છે એ છે ને એ બધા સૂક્ષ્મજીવોનો નાશ કરતું નથી. બરોબર, કેને નાશ કરે છે તો કે જે રોગજનક સૂક્ષ્મજીવ છે એનો જ નાશ કરે છે. સ્પોરનો નાશ પણ નહીં આવે. ક્લિયર? સાધનોને સ્ટરાઇલ, સાધન માટે તો છે જ નહીં બિલકુલ. ક્લિયર? તો આન્સર શું આવશે આનો? બી. નેક્સ્ટ એમસીક્યુ તરફ વધતા પહેલા તમને હું અમારી એકેડેમીની એક ઓફર વિશે છે જણાવવા માંગુ છું. ક્લિયર? તો અમારે છે બે ઓફર વાત કરીએ કે એએનએમ, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ અને એસઆઈ જેવા કોર્સ માટે એક્ઝામ માટે અમે છે આ એક લઈને આવેલા છે, જેની અંદર એ 2999ની રહેવાનો છે કોર્સ અવેલેબલ. અને સ્ટાફ નર્સ, નોરસેટ, જીએમઈઆરએસ, પીએચસી, સીઓએચ, આરઆરબી, ઈએસઆઈસી જેવી અધર એક્ઝામ્સ માટે છે અધર કોર્સ છે જે પણ રહેવાનો છે 4999નો. બરોબર, બંનેની અંદર છે ઓફલાઈન તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ તમને મળી જવાનું છે. તમે તમારા સમય મુજબ છે આવીને ઓફલાઈનમાં ક્લાસ લઈ શકો છો, અથવા તો તમે ઓફલાઈન નથી આવી શકતા તો ઓનલાઈન પણ અમારી એપની અંદર તમે લેક્ચર છે, રેકોર્ડેડ વિડીયો છે જોઈ શકો છો. એની અંદર અમે છે નર્સિંગના તમામ વિષયો હશે તથા નોન નર્સિંગ વિષયો પણ એની અંદર અમે સામેલ કરેલા છે. સાથે અમારે ત્યાંથી તમને સ્ટડી મટીરિયલ્સ પ્લસ છે નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એસી ક્લાસરૂમ સાથે એઆઈ ડિજિટલ સ્માર્ટ બોર્ડ સાથે છે તમે તમારી છે એ મહેનત કરી શકો છો અને આગળ વધી શકો છો. તો કોર્સ છે તમારે બાય કરવો હોય તો સમય છે લિમિટેડ છે, તો જલ્દી કરો અને
ફટાફટ બાય કરીને તમે તમારા સપનાઓને સાકાર કરો. અમારો આ છે એ માય નર્સિંગ એકેડેમીમાં નંબર પણ આપેલો છે, એ નંબર પર તમે કોલ કરીને જાણકારી લઈ શકો છો. સાથે એડ્રેસ શું છે તો કે 509 5મો માળ ટાઈમ સ્ક્વેર 2 સિનર્જી હોસ્પિટલની સામે અયોધ્યા સર્કલ રાજકોટ. બરોબર. અધર કોઈ તમને જાણકારી જોતી હોય તો તમે અમારી સાઇટ પર જઈને પણ જોઈ શકો છો. નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે વધીએ. તો એક્ટિવ ઇમ્યુનિટી છે એ કેવી રીતે મળે છે? એક્ટિવ ઇમ્યુનિટીની વાત કરી છે. બરોબર. તો ઓપ્શન એ છે તૈયાર એન્ટીબોડી આપવાથી, કે રસીકરણ દ્વારા, કે માતામાંથી બાળકને, કે ઓપ્શન ડી સીરમ ઇન્જેક્શનથી. તો જો માતામાંથી બાળકને મળે એને તો આપણે પેસિવ કહેવાય. બરોબર. અને આપણું બોડી શું કરે છે? આપણું બોડી છે શું કરે છે તો કે એન્ટીબોડી બનાવે છે. બરોબર. અને આપણે શું એને પ્રોવાઈડ કરીએ? આનો આન્સર શું આવશે તો કે રસીકરણ દ્વારા. આપણે રસી થ્રુ, રસીથી એને આપણે શું આપીએ છીએ? એન્ટીજન. બરોબર. એટલે આનો આન્સર શું આવશે? રસીકરણ દ્વારા. ક્લિયર? ઓપ્શન બી. નેક્સ્ટ એમસીક્યુ તરફ વધીએ. સ્ટરીલાઇઝેશનમાં ઓટોક્લેવ સૌથી અસરકારક કેમ? ઓપ્શન એ છે કે તે સસ્તું છે એટલા માટે. ઓપ્શન બી છે તે ઝડપથી કામ કરે છે. ઓપ્શન સી છે તે સ્પોર સહિત બધા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે, કે ઓપ્શન ડી કે તે ગંધરહિત છે. તો આનો આન્સર શું આવશે? કે તે સ્પોર સહિત બધા જ સૂક્ષ્મજીવોનો શું કરી દે છે? એ નાશ કરી દે છે. સ્ટરીલાઇઝેશનની જે મેથડ છે એ શું થાય છે તો કે જેટલા બી સૂક્ષ્મજીવ હશે નાશ કરે છે. બરોબર. એટલા માટે કે સ્પોર સહિત જેટલા બી સૂક્ષ્મજીવ હશે એનો નાશ કરે છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ વધીએ. પેસિવ ઇમ્યુનિટીની ખાસ લાક્ષણિકતા કઈ છે? ઓકે. ઓપ્શન એ લાંબા સમય સુધી રહે છે. ઓપ્શન બી મેમરી સેલ બને છે. ઓપ્શન સી તરત જ અસર આપે છે, કે ઓપ્શન ડી શરીર પોતે જ એન્ટીબોડી બનાવે છે. ઓકે. તો પેસિવ ઇમ્યુનિટી છે ને એની અંદર શું થાય છે તો કે એ તરત જ તે એની અસર છે એ જોવા મળે છે. બરોબર. એટલે આન્સર શું આવશે? સી, તરત જ અસર આપે છે. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ તરફ વધીએ. મલેરિયાનો વાહક છે એ કયો છે? ઓપ્શન એ એડિસ, ઓપ્શન બી છે ક્યુલેક્સ, ઓપ્શન સી છે એનોફિલિસ ફિમેલ ઓર ઓપ્શન ડી સેન્ટ ફ્લાય. ક્લિયર? તો મલેરિયાનો વાહક પૂછેલો છે. કેનો વાહક? મલેરિયાનો વાહક. તો એડિસ છે એ કેના માટે હોય છે? એનીવન? કેના માટે હોય છે? ક્યુલેક્સ કેના માટે હોય છે? અને સેન્ટ ફ્લાય કેના માટે? જો આ છે ને ઈ મલેરિયા માટે છે. મલેરિયા કેના દ્વારા થાય છે તો કે પેરાસાઇટ દ્વારા. માદા મચ્છર દ્વારા. બરોબર. એના દ્વારા થાય છે. સેન્ટ ફ્લાય તો કાલા આઝાર, ક્યુલેક્સ ફાઇલેરિયાસિસ, એડિસ. એના વિશે તમે મને છે કમેન્ટ કરીને જણાવશો કે એમાં કયો રોગ આવશે. ક્લિયર? તો મલેરિયાનો વાહક પૂછેલો છે એટલે આન્સર આવશે સી, એનોફિલસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. એસેપ્ટિક ટેકનિકનો મુખ્ય હેતુ શું છે? એસેપ્ટિક ટેકનિકની વાત કરેલી છે. એનીવન? તમે વિચારો જોઈએ શું આન્સર આવશે એસેપ્ટિક ટેકનિકમાં. ઓકે. ઓપ્શન એ છે દર્દીને આરામ આપવા માટે. ઓપ્શન બી છે સાધનો સાચવવા. ઓપ્શન સી છે ચેપ અટકાવવા, કે ઓપ્શન ડી સમય બચાવવા. ઓકે. તો એસેપ્ટિક ટેકનિકની વાત કરેલી છે અહીંયા કે શું તો કે પ્રોપર શું કરે તો કે ગમે તે પ્રોસિજરમાં એસેપ્ટિક રીતે વર્ક. બરોબર. તો શું આન્સર આવશે આનો? કે ચેપ અટકાવવા માટે. એ શું કરે છે કે એસેપ્ટિક રીતે વર્ક કરે એટલે શું થાય?
આપણે ચેપ એનો શું કરી શકીએ, અટકાવી શકીએ. ક્લિયર? એટલા માટે આનો આન્સર શું આવશે? સી, ચેપ અટકાવવા માટે. એસેપ્ટિક ટેકનિકનો મુખ્ય હેતુ પૂછ્યો છે, દર્દીને આરામ કરવા નથી, ઓકે, સાધનોને સાચવવાય નથી, ચેપ અટકાવવા માટે, સમય બચાવવા માટે પણ નહીં. ઓકે, તો ચેપ અટકાવવા માટે આપણે એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓઆરએસનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? ઓકે, ઓઆરએસ ઓલરેડી આપણે છે થિયરીની અંદર છે ઘણું બધું ભણી ગયા, ઘણા બધા ડિઝીઝ કન્ડિશન જોયા ને એની અંદર મેં તમને ઓઆરએસની વાત કરેલી હતી. ફરીથી તમે ઓઆરએસનો ફૂલ ફોર્મ શું થાય છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. બરોબર? એક હજુ પણ એના સાથે હજુ દર વખતે હું તમને કહું છું, HAF શું ફૂલ ફોર્મ થશે આનું? એનીવલ. લાસ્ટ લેક્ચરમાં પણ મેં કીધું હતું, શું થાય? હોમ અવેલેબલ ફ્લુઇડ. બરાબર, આ તો અધર જાણકારી હતી કે તમને છે પૂછે ક્યારેક આનું ફૂલ ફોર્મ શું છે, હોમ HAF શું છે, તો હોમ અવેલેબલ ફ્લુઇડ. લાઈક નાળિયેર પાણી છે, લીંબુ શરબત છે, એ બધા કેવા કહેવાય? હોમ અવેલેબલ ફ્લુઇડ. ક્લિયર? તો આમાં ક્વેશ્ચન એવો છે કે ઓઆરએસનો મુખ્ય ઉપયોગ છે શેના માટે થાય છે? ઓપ્શન એ છે ડાયરિયા બંધ કરવા માટે, કે ઓપ્શન બી તાવ ઉતારવા માટે, ઓપ્શન સી પાણી અને લવણનું સંતુલન જાળવવા માટે. લવણ એટલે ઇલેક્ટ્રોલાઇટ. ક્લિયર? ડી ઓપ્શન છે ઇન્ફેક્શનનો નાશ કરવા માટે. જો ઓઆરએસ છે ને એ ડાયરિયાને બંધ કરતું નથી. હા, ડાયરિયાની અંદર આપે છે, શું લેવા ડાયરિયાની અંદર આપે છે? કેમ કે શું થાય છે, બધું પાણી છે એ બધું તો કેની અંદર, સ્ટૂલની અંદર પાસ આઉટ થઈ જાય છે. જો પાણી બધું સ્ટૂલની અંદર નીકળી જતું હોય તો શું એની અંદર છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે એ જોવા મળે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ જાય. ધેટ્સ વાય આપણે એની અંદર છે ઓઆરએસ આપીએ છીએ, પણ એના લીધે ઝાડા બંધ થતા નથી. ક્લિયર? તો આ ઓપ્શન આવશે નહીં. તાવ ઉતારવા માટે ના, તાવ ઉતારવા માટે પણ નથી આપતા. તાવ ઉતારવા માટે તો અલગ ઇન્જેક્શન છે, અથવા તો આપણે ડ્રગની વાત કરીએ તો પેરાસિટામોલ જેટી એન્ટીપાયરેટિક ડ્રગ્સ છે. ક્લિયર? ઇન્ફેક્શનનો નાશ કરવા માટે ઓઆરએસ ઇન્ફેક્શનના નાશ સાથે કંઈ સંબંધ જ નથી. ક્લિયર? તો પાણી અને લવણનું સંતુલન જાળવવા માટે, મતલબ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું છે સંતુલન જાળવવા માટે આપણે ઓઆરએસ છે એ આપીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન પણ સેમ એના જેવો જ છે, પણ જો ટ્રિકી રીતે એક ક્વેશ્ચન પૂછાય ને તો તમારે એની અંદર સાચો કયો આન્સર સિલેક્ટ કરવો એ તમારે વિચારીને ક્લિક કરવાનો છે, વિચારીને ટીક કરવાનું છે. ઓકે, આમાં ક્વેશ્ચન છે કે ઓઆરએસનો મુખ્ય હેતુ શું છે? આગળ મેં કીધું એમ કે ઝાડા મટાવતું નથી, એવું ના કહી શકે કે ઝાડા અટકાડી દે છે. તો જો આમાં ઓપ્શન એ એવો છે કે ડાયરિયા તરત જ બંધ કરી દે છે. ના, ડાયરિયા બંધ નથી કરતો. ઓપ્શન બી છે કે ઇન્જેક્શનનો નાશ કરે છે, સોરી ઇન્ફેક્શનનો નાશ કરે છે, નહીં, બિલકુલ નહીં. ઓપ્શન સી છે શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવે છે. આગલા એમસીક્યુની અંદર મેં કીધું એમ કે શું, તો કે પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ છે એ જાળવે છે. અને લાસ્ટ ઓપ્શન છે તાવ ઘટાડવા માટે. તો આનો આન્સર શું આવશે? તો કે શરીરની અંદર છે પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું શું કરે છે? સંતુલન જાળવે છે. જે ઇમ્બેલેન્સ થઈ ગયું હતું ડાયરિયાના લીધે, કે બધું પાણી છે એ ડાયરિયામાં નીકળી ગયું હતું, તો એના લીધે હવે શું કરવું, તો ત્યારે ઓઆરએસ આપતા હતા, ઓરલ રિહાઇડ્રેશન ટ્રીટમેન્ટ. એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન પ્રોવાઈડ કરે. બરોબર? એની અંદર ગ્લુકોઝ છે, પોટેશિયમ છે, એ બધું રહેલું હોય છે. શું કરે છે? શરીરની અંદર છે જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ ગયું છે એને પાછું પ્રોપર સંતુલન જાળવી રાખે. ક્લિયર? તો આનો આન્સર શું આવશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. બેક્ટેરિયાના સ્પોરને સંપૂર્ણપણે નાશ કરવા માટે કઈ પદ્ધતિ છે એ જરૂરી છે? કે બેક્ટેરિયાના સ્પોરને સંપૂર્ણપણે છે નાશ કરવા માટે કઈ પદ્ધતિ જરૂરી છે? તો ઓપ્શન એ છે ડિસઇન્ફેક્શન, ઓપ્શન બી છે એન્ટીસેપ્ટિક, ઓપ્શન સી છે સ્ટરીલાઇઝેશન, ઓર ઓપ્શન ડી છે સાબુ અને પાણી. જો સાબુ અને પાણીથી તો જે ડર્ટ લાગેલી હશે, વિઝિબલ ડર્ટ જેને કહેવાય આપણે, એને જ તે વોશ આઉટ કરશે. સ્ટરીલાઇઝેશન, એન્ટીસેપ્ટિક છે, ડિસઇન્ફેક્શન છે. ક્લિયર? તો એની અંદર આન્સર આવશે કે સ્ટરીલાઇઝેશન.
સ્ટરીલાઇઝેશન થ્રુ શું થઈ શકે તો કે જે બેક્ટેરિયા છે આપણે એને શું કરી શકીએ, નાશ કરી શકીએ, કે સંપૂર્ણપણે એનો શું થઈ જાય, નાશ થઈ જાય. ક્લિયર? તો આન્સર શું આવશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ટીટેનસ રસી કયા પ્રકારની રસી છે? ઓકે, ટીટેનસની વાત કરી છે આપણે, ટીટી છે ભણી ગયા, ટીટેનસ ટોક્સોઇડ. બરોબર. તો લાઈવ એટેન્યુએન્ટ મતલબ કે આ તો કેવી હશે, જીવંત રસીની વાત છે. કિલ્ડ જે મરેલી અથવા તો મૃત. બરોબર. ટોક્સોઇડ છે, લાસ્ટ ઓપ્શન છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો ટીટેનસ છે ને એ ટોક્સોઇડ પ્રકારની રસી છે. કેવી પ્રકારની છે? કેમ કે ટોક્સિન્સથી વર્ક કરે છે. ક્લિયર? ધેટ્સ વાય એનો આન્સર શું આવશે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. બી લિમ્ફોસાઇટનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ ફેગોસાઇટોસિસ, ઓપ્શન બી એન્ટીબોડી ઉત્પન્ન કરવી, ઓપ્શન સી એલર્જીક રિએક્શન કરવું, કે ડી તાવ પેદા કરવો. એનીવન? ઓકે, સો બી લિમ્ફોસાઇટનું મુખ્ય કાર્ય પૂછ્યું છે એટલે શું આવશે તો કે એ શું કરે છે તો કે એન્ટીબોડીને શું કરે છે? ઉત્પન્ન કરે છે. બરોબર. તો શું આન્સર આવશે આનો? ઓપ્શન બી એન્ટીબોડી ઉત્પન્ન કરવી. ક્લિયર થયું? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ખસરા એટલે કે મિઝલ્સ, જો તમને છે ને એમસીક્યુમાં પૂછે ને મિઝલ્સ તો તમે લખીને આવો, બટ જો ખસરા પૂછાઈ ગયું ને તો તમે થોડા કન્ફ્યુઝ થઈ જાઓ. તો ખસરાનો મતલબ મિઝલ્સ જ થાય. ક્લિયર? તો એ કયા પ્રકારનો રોગ છે? ખસરા છે, મિઝલ્સ છે, કયા પ્રકારનો રોગ છે? ઓપ્શન એ બેક્ટેરિયલ રોગ છે, ઓપ્શન બી વાયરલ રોગ છે, કે ઓપ્શન સી ફંગલ રોગ છે, કે ઓપ્શન ડી પ્રોટોઝોઅલ રોગ છે? તો ખસરા છે એ કેના દ્વારા, મિઝલ્સ છે એ કેના દ્વારા થાય છે તો કે વાયરસ દ્વારા થતો રોગ છે. બરોબર, વાયરસ દ્વારા થાય છે. એટલે આન્સર શું આવી જશે? ડાયરેક્ટલી ઓપ્શન બી, કે બેક્ટેરિયાની અંદર તો બેક્ટેરિયા દ્વારા થાય, ફંગસ દ્વારા થાય, એવી રીતે. તો આનો આન્સર આવશે બી વાયરલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. 70% આલ્કોહોલ અને 100% આલ્કોહોલ કરતાં વધુ અસરકારક કેમ છે? 70% છે એને કેવું કીધું? વધુ અસરકારક કીધું, જ્યારે 100% એનાથી ઓછું અસરકારક છે એવું કહે છે. તો ઓપ્શન એ છે કે તે સસ્તું છે એટલા માટે, ઓપ્શન બી છે કે તે ઝડપથી સુકાઈ જાય છે એટલા માટે, કે ઓપ્શન સી છે કે તે પ્રોટીન ડિનેચર કરે છે, કે ઓપ્શન ડી તે ગંધ રહિત છે. ઓકે, તો તે શું કરે છે? જો આ 70% વાળું છે ને એની અંદર પાણી, તો કે પાણીની માત્રા કેવી હશે? વધુ હશે. બરોબર. તો એ અંદર સૂક્ષ્મજીવો એને ડિનેચર કરે છે. ક્લિયર? એટલા માટે તેની અંદર એ કેનું ડિનેચર કરે તો કે પ્રોટીનનું. બરોબર. એટલે આનો આન્સર શું આવશે? સી, કે તે શું કરે છે? પ્રોટીનનું ડિનેચર કરે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. એચઆઈવી મુખ્યત્વે કયા સેલ પર અસર કરે છે? એચઆઈવી, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એચઆઈવી? શું થશે એચઆઈવી નું ફૂલ ફોર્મ? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ક્લિયર? આ એનું ફૂલ ફોર્મ થશે. ઓપ્શન એ છે આરબીસી. આરબીસી એટલે શું? રેડ બ્લડ સેલ. ક્લિયર? ઓપ્શન બી છે CD4 સેલ, ટી લિમ્ફોસાઇટ, और ऑप्शन सी प्लेटलेट और ऑप्शन डी ન્યુટ્રોફિલ. તો CD4 સેલ છે એ એચઆઈવીની અંદર છે મુખ્ય ભાગ ભજવે છે. એ શું કરે છે તો કે સેલ ઉપર એ અસર કરે છે, CD4 સેલ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ડેન્ગ્યુ રોગનો વાહક છે એ કયો હશે? મતલબ કે ડેન્ગ્યુ છે એનો વાહક કેના દ્વારા છે? કેના દ્વારા થાય છે? બરોબર. ઓપ્શન એ છે એનોફિલિસ, ઓપ્શન બી છે
ક્યુલેક્સ, ઓપ્શન સી છે એડિસ ઓર ઓપ્શન ડી સેન્ટ ફ્લાય. ઓકે, સેન્ટ ફ્લાય તો કેના દ્વારા, કેનાથી, કયો રોગ થશે આની અંદર? તો કે કાલા આઝાર. બરોબર. એડિસ, એમાં શું થશે? તો કે ડેન્ગ્યુ. બરોબર. આની અંદર છે એ એડિસ મચ્છર દ્વારા છે, એડિસ દ્વારા છે એ ડેન્ગ્યુ થાય છે. એનોફિલિસથી શું? તો કે એનોફિલિસ છે એ એની અંદર આવશે? એનીવન? ગુડ. મલેરિયા. બરોબર. આ છે એ તમારે મને કહેવાનો છે આન્સર. કમેન્ટમાં જણાવશો કે ક્યુલેક્સ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી કેવી રીતે આપણને મળે છે? બરોબર. નેચરલ એક્ટિવની વાત કરેલી છે. ઓકે, તો એક તો છે ને, જો ઇમ્યુનિટી ઈ બે રીતની હોય. એક તો આપણે નેચરલ અને બીજી હોય આર્ટિફિશિયલ. બરોબર. તો હવે આપણું આ જે બોડી છે એ શું કરે? તો કે એન્ટીબોડી બનાવે. એન્ટીબોડીને બનાવે છે આપણું બોડી. બરોબર. તો નેચરલ કહેવાય. અને આર્ટિફિશિયલ મતલબ કે આપણે શું કરીએ, એને બહારથી આપીએ છીએ, બહારથી. બરોબર. તો ઓપ્શન એ છે કે નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી કેવી રીતે મળે છે? ઓપ્શન એ રસી દ્વારા, ઓપ્શન બી રોગ પછી, કે ઓપ્શન સી સિરમ દ્વારા, કે ઓપ્શન ડી માતા તરફથી. બરોબર. તો આનો આન્સર શું આવશે? કે રોગ પછી છે આપણને નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી મળે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લવ્સ પહેર્યા પછી પણ હેન્ડ વોશિંગ કેમ જરૂરી છે? લાસ્ટ ક્વેશ્ચન આપણે એક હતો, આગળ વાત કરી એમ કે WHO મુજબ 5 મુવમેન્ટ્સ છે. બરોબર. ફરી પાછી કહી દો 5 મુવમેન્ટ્સ. કેના મુજબ છે? તો કે WHO મુજબ. કઈ 5 મુવમેન્ટ્સ છે? તો એક તો પેશન્ટને ટચ કર્યા પહેલા, પેશન્ટને ટચ કર્યા પછી, પછી પ્રોસીજર પહેલા અને પ્રોસીજર પછી, અને લાસ્ટ છે એની સરફેસ. તમે પેશન્ટની સાઈડ, પેશન્ટની આજુબાજુનું કોઈ સરફેસ ટચ કરો છો, એના પછી પણ છે હેન્ડ વોશિંગ કરવા મસ્ટ છે. ક્લિયર? તો ઓપ્શન એ છે કે ગ્લવ્સ પહેર્યા પછી કે હેન્ડ વોશિંગ કેમ જરૂરી? તો ઓપ્શન એ આદત માટે, ઓપ્શન બી ગ્લવ્સમાં છે સૂક્ષ્મ છિદ્રો હોઈ શકે એટલા માટે, ઓપ્શન સી સમય પસાર કરવા, કે ઓપ્શન ડી જરૂરી જ નથી. જો જરૂરી તો છે જ. ક્લિયર? હેન્ડ વોશિંગ જરૂરી છે જ, પણ ગ્લવ્સ પહેર્યા પછી પણ કેમ જરૂરી છે? તમે ગ્લવ્સ પહેરો છો તો શું નીડ છે એવી હેન્ડ વોશિંગ કરવાની? કેમ કે એની અંદર શું રહેલા હોય છે? તો કે સૂક્ષ્મ છિદ્રો રહેલા હોય છે, જેના લીધે શું થઈ શકે? કે ચેપ લાગવાની સંભાવના છે, તમને પણ કોઈ ડિઝીઝ કન્ડિશન થઈ શકે છે. દેટ્સ વાય છે હેન્ડ વોશિંગ જરૂરી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? ઇન્ક્યુબેશન પીરિયડ આપણે ઘણા બધા ડિઝીઝ કન્ડિશન જોયા, એની અંદર આવતું હતું કે ઇન્ક્યુબેશન પીરિયડ, કે આ એક કન્ડિશન છે એનો ઇન્ક્યુબેશન છે પીરિયડ છે એ 8 થી 14 દિવસનો રહેવાનો છે. તો વોટ ઇઝ ધ ઇન્ક્યુબેશન પીરિયડ? ઓપ્શન એ સારવારનો સમય, ઓપ્શન બી રોગની અવધિ, ઓપ્શન સી રોગ પ્રવેશથી લક્ષણ દેખાવાનો સમય, કે ઓપ્શન ડી સાજા થવાનો સમય. જુઓ, ઇન્ક્યુબેશન પીરિયડ છે એની અંદર રોગ તો થાય છે, રોગ તો જોવા મળે છે, બટ એના અમુક વાર શું થાય કે લક્ષણો છે ને એ જોવા નથી મળતા. તો ક્યારે લક્ષણો છે એ જોવા મળે છે? તો રોગ થઈ અને ક્યારે લક્ષણો જોવા મળ્યા, એટલો જે સમયગાળો છે એને આપણે કીધું ઇન્ક્યુબેશન પીરિયડ. એટલા માટે શું આવ્યું? આન્સર સી આવશે કે રોગ પ્રવેશથી, જ્યારે રોગ થાય છે ત્યારથી લક્ષણ દેખાવાનો જે સમય છે ત્યાં સુધીનું જે આપણે પીરિયડ છે એને આપણે છે ઇન્ક્યુબેશન પીરિયડ એમ કાઉન્ટ કરશું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. બાયોમેડિકલ વેસ્ટમાં પીળો બેગ છે એ કયા કચરા માટે છે?
પીળું બેગ છે આપણે તમે જોયું BMW. ઓકે, એટલે શું થાય BMW નો અર્થ? બાયો મેડિકલ વેસ્ટ, બરોબર. તો એની અંદર તમને ખબર છે કે બધા કલર વાઇઝ ઈ બેગ છે, જેની અંદર આપણે છે જે યુઝ કરેલી વસ્તુ છે એ બધી શું કરશું? થ્રો આઉટ કરશું, ડિસ્કાર્ડ કરશું, બરોબર. તો એની અંદર જે પીળું બેગ છે, યલો બેગની વાત કરેલી છે કે એ છે એ કયા કચરા માટે યુઝ થાય છે? ઓપ્શન એ કે ગ્લાસ માટે, ઓપ્શન બી છે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ માટે અથવા અધર આર્ટિકલ્સ માટે, ઓપ્શન સી છે એનાટોમિકલ વેસ્ટ માટે, યા તો ઓપ્શન ડી પ્લાસ્ટિક માટે. ક્લિયર? તો જો ગ્લાસ માટે છે એ શું યુઝ થાય છે એનીવન? પ્લાસ્ટિક માટે શું? પ્લાસ્ટિક માટે તો કેવું યુઝ થતું હશે? ગ્રીન. ગુડ. ઓકે, શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ માટે શું યુઝ થાય છે? વ્હાઇટ. આ છે એ તમે મને જણાવશો. ગ્લાસ માટે આપણે છે એ શું યુઝ કરશું? આનો આન્સર આવશે એનાટોમિકલ વેસ્ટ. આપણે પીળું બેગ છે એની અંદર આપણે શું કરીએ છીએ? યલો બેગની અંદર એનાટોમિકલ વેસ્ટ છે એને ડિસ્કાર્ડ કરીએ છીએ. ધેટ્સ વાય આન્સર આવશે ઓપ્શન સી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. મેમરી સેલ કઈ ઇમ્યુનિટીની અંદર બને છે? મેમરી સેલની વાત કરેલી છે, બરોબર. તો ઓપ્શન એ પેસિવ ઇમ્યુનિટીની અંદર, ઓપ્શન બી એક્ટિવ ઇમ્યુનિટીની અંદર, ઓપ્શન સી જન્મજાત મળે છે. ના, જન્મજાત તો કેમાં? મતલબ કે પેસિવ, બરોબર, કે નોન સ્પેસિફિક છે. ઓકે, તો આન્સર શું આવશે? એક્ટિવ. તો મેમરી સેલ છે એ કઈ ઇમ્યુનિટીને બને છે? તો કે એક્ટિવ. ક્લિયર થયું? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ફંગલ રોગનું ઉદાહરણ આમાંથી કયું છે? ઓપ્શન એ મલેરિયા, ઓપ્શન બી ટીનિયા, ઓપ્શન સી ટાઇફોઇડ ઓર ઓપ્શન ડી પોલિયો. તો ફંગલ રોગનું ઉદાહરણ વાત કરી છે કે જે ફંગસ થ્રુ થાય છે, ફંગસ થ્રુ જોવા મળે છે. તો ટીનિયા નામના રોગની અંદર છે એ જોવા મળે. આ રોગ છે એ ફંગસ થ્રુ છે એ જોવા મળે છે પેશન્ટની અંદર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. એન્ટીસેપ્ટિક છે એ ક્યાં વપરાય છે? ઓપ્શન એ સાધન ઉપર, ઓપ્શન બી જમીન ઉપર, ઓપ્શન સી જીવંત ટીશ્યુ ઉપર, કે ઓપ્શન ડી કચરા ઉપર. ઓકે, તો એન્ટીસેપ્ટિક છે એ છે ને આપણે જીવંત ઉપર જ યુઝ કરી શકીએ. જીવંત જે ટીશ્યુ હશે એના ઉપર જ તે આપણે એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે આન્સર શું આવશે એના અંદર? સી. ક્લિયર? એન્ટીસેપ્ટિક ક્યાં વપરાય? તો કે જીવંત ટીશ્યુ ઉપર વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાઝમા સેલ કેમાંથી બને છે? ઓપ્શન એ ટી સેલમાંથી, ઓપ્શન બી બી સેલમાંથી, ઓપ્શન સી મોનોસાઇટમાંથી, કે ઓપ્શન ડી આરબીસી. આરબીસી એટલે રેડ બ્લડ સેલમાંથી. ઓકે, તો કેમાંથી બને છે? તો કે ઈ બી સેલમાંથી છે ઈ પ્લાઝમા સેલ બને છે. બી સેલમાંથી ક્યાં? તો કે પ્લાઝમા સેલ બને છે. ક્લિયર? તો આન્સર આવશે બી. થયા એમસીક્યુ ક્લિયર? લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, લાસ્ટ એમસીક્યુ. તો COVID-19 કયો પ્રકારનો રોગ છે? ઓપ્શન એ બેક્ટેરિયલ રોગ છે, ઓપ્શન બી વાયરલ રોગ છે, ઓપ્શન સી ફંગલ રોગ છે, કે ઓપ્શન ડી પ્રોટોઝોલ રોગ છે? ગેસ કરો આન્સર. ઓકે, આ એમસીક્યુ હું તમારા ઉપર રાખું છું. તમારે સોલ્વ કરીને મને કમેન્ટમાં છે જણાવવાનું છે કે આનો છે સાચો આન્સર શું આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને આનો આન્સર કહીશ. તમે તમારો છે એ જોઈ શકો છો કે તમારો આન્સર રાઈટ હતો કે રોંગ. ક્લિયર? ઓકે, સો હોપ સો તમને છે આજનો લેક્ચર છે એ સમજાણો હશે. જેટલા ક્વેશ્ચન મેં તમને આપ્યા છે એ તમે કમેન્ટની અંદર મને જરૂરથી જણાવશો.
નેક્સ્ટ લેક્ચરની અંદર તમે મને કહી શકો છો કે ભાઈ એનો આન્સર શું હતો શું નહીં, અને કંઈ ક્વેરી હોય તો પણ તમે સોલ્વ કરી શકો છો. સાથે મેં તમને વચ્ચે એક અમારી ઓફર વિશે જણાવેલું હતું. ઓકે, તો એ ઓફરમાં પણ તમારે કોઈ ક્વેરી હોય તો તમે નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કરીને જાણકારી લઈ શકો છો. થેન્ક યુ.